નજીકના સમયમાં અમારે રામકથા સાંભળવા માટે આમંત્રણ હતું આપણા ગૌસે ઉપર અમે રામકથા સાંભળવા ગયા. સુખતાથી અમે ઋષિકેશ ગયા. ઋષિકેશથી પ્રકાશતાને બધું કરીને અમે ગાડીમાં પાછા આવતા સવાઈ માધાપુર સવારના 6:15 વાગે 11 તારીખ અમારી ગાડી ખરાબ થઈ ગઈ અને અમે ગાડી સાઈડ પર એકદમ પ્રોપર ઊભી રહી ગઈ અને હજી અમે બધા અંદરથી ઉતરીને 5 સેકન્ડ કે 7 સેકન્ડ માંડ થયો છે. પાછળથી કાર ગાડી આવી જોરથી કમસે કમ 150 ઉપરની સ્પીડમાં હતી અને ચલાવવાનો ડ્રાઈવરે દારૂ પીધેલો હતો અને એવી રીતે ઠોકી કે જો અમે 5-7 સેકન્ડ પહેલાં બહાર ન હોત ને તો અમે લોકો બધા સેન્ડવિચની અવસ્થામાં હોત. એ કોઈ જીવતો તો ન જ. એટલે આવું ઠાકોરજીની કૃપા અમારા આશીર્વાદ ગૌમૈયાની આશીર્વાદથી હવે કોઈને અમારા ડ્રાઈવરને વાયુ કાયદાથી બહુ સેવક બી નહોતો પણ આપણા જેટલા બી બહુ સેવક છે એ આવાજ પછી ગયા નખ બી વાપરો વાળ બી વાપરો નહીં ગયો અને એ જે ભાઈ ડ્રાઈવરને વાયુ એને બહાર સ્થિતિ સાહેબ પણ ભગવાનની દયાથી બધા રાધે રાધે થઈ જાઓ.